हेलो विद्यार्थी मित्रों, केम छो? આપણે થોડાક આગળ જઈ રહ્યા છે। આજે આપણે ગઈ વખતે SN1 અને SN2 પ્રક્રિયા જોઈ ગયા। એમાં બરાબર યાદ રાખજો, SN1 માં પ્રતિક્રિયાત્મકતા નો ક્રમ શું થશે ભાઈ? 3 ડિગ્રીની પ્રતિક્રિયાત્મકતા કેવી ભાઈ? સૌથી વધારે હોય SN1 માં, બરાબર। 3 ડિગ્રી, 2 ડિગ્રી, 1 ડિગ્રી અને CH3X। અને SN2 માં પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ એનથી ઊંધો હતો, વિરુદ્ધ। CH3X ની પ્રતિક્રિયાત્મકતા વધારે હોય, પછી 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી તરફ જાવ એમ ઘટતો જાય। હવે આને રિલેટેડ આપણે થોડાક દાખલા જોઈ લઈએ। કોયડો છે તમારો, કોયડો તમારો 10 પોઈન્ટ ચોપડીમાં કોયડો 10.7 છે। બ્યુટેનના 4 સમઘટકોને SN1 અને SN2 મુજબ પ્રતિક્રિયાત્મકતાના ક્રમમાં ગોઠવો, બરાબર। બ્યુટેનના 4 સમઘટકો છે, તમે આપણે અગાઉ લખાયેલા છે। બ્યુટેનના સમઘટકો યાદ હોય તો બ્યુટેનના સમઘટકો પહેલા SN1 મુજબ પ્રતિક્રિયાત્મકતા નો ક્રમ બોલો। 3 ડિગ્રીની પ્રતિક્રિયાત્મકતા કેવી ભાઈ? સૌથી વધારે, એટલે આવું છે CH3C Br, અહીંયા H। આ કયો ડિગ્રી થઈ ગયો ભાઈ? 3 ડિગ્રી। બ્રોમોબ્યુટેન, બ્રોમોબ્યુટેન છો, બ્રોમોબ્યુટેનના 4 સમઘટકો છે, અહીંયા Br। આ કયો છે ભાઈ? 3 ડિગ્રી છે, એટલે SN1 માં 3 ડિગ્રીની પ્રતિક્રિયાત્મકતા કેવી ભાઈ? સૌથી વધારે હશે। પછી CH3 CH2 CH CH3 Br। Br જે કાર્બન સાથે જોડાય છે બીજા 2 કાર્બન સાથે, 2 ડિગ્રી, બરાબર છે। આ થઈ ગયો તમારો 2 ડિગ્રી। પછી CH3 CH CH3 CH2 Br। આ Br જે કાર્બન સાથે જોડાયો છે, કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયો છે, આ 1 ડિગ્રી। અને CH3 CH2 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 Br, આ પણ 1 ડિગ્રી છે। ઓકે સાહેબ, આ બંને 1 ડિગ્રી છે, આના કરતાં આની પ્રતિક્રિયાત્મકતા કેમ વધારે? તો કે ભાઈ એની સ્થિરતા વધારે છે, બરોબર છે। એની સ્થિરતા શું છે? અથવા તો CH3 કરતાં CH3 ટ્વાઇસ CH, અહીંયા CH3 સમૂહ છે, અહીંયા CH3 ટ્વાઇસ CH વધુ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, અને ઇલેક્ટ્રોન દાતા સમૂહ વધારે હોય તો અહીંયા સ્થિરતા શું થઈ જાય ભાઈ? વધી જાય, બરાબર યાદ રાખજો। શું કીધું ભાઈ? CH3 કરતાં આ બંનેમાં આની સ્થિરતા કેમ વધારે, પ્રતિક્રિયાત્મકતા કેમ વધારે ભાઈ? તો CH3 કરતાં CH3 ટ્વાઇસ CH વધુ ઇલેક્ટ્રોન દાતા છે, વધુ ઇલેક્ટ્રોન દાતા છે। એટલે આ થઈ ગયો SN1 મુજબ। હવે બોલો SN2 મુજબ વાત કરવી હોય તો શું થઈ જશે ભાઈ? SN1 કરતાં SN2 માં ઊંધો છે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ, એટલે SN2 મુજબ પ્રતિક્રિયાત્મકતાનો ક્રમમાં શું થશે ભાઈ? પહેલા કોણ આવશે?
1 ડિગ્રી, SN2 માં 1 ડિગ્રીની સ્થિરતા કેવી વધારે અથવા પ્રતિક્રિયાત્મકતા કેવી છે ભાઈ વધારે છે। એટલે SN2 માં પહેલા શું થશે ભાઈ પહેલાથી ઊંધો જ ક્રમ એક્ઝેક્ટ આ રીતે એટલે CH3 CH2 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 Br આની પ્રતિક્રિયાત્મકતા વધારે 1 ડિગ્રી, પછી CH3 CH CH3 CH2 Br આ પણ 1 ડિગ્રી, પછી એના કરતાં ઓછી પ્રતિક્રિયાત્મકતા 2 ડિગ્રીની આ 2 ડિગ્રી અને CH3 thrice CBr આ 3 ડિગ્રી। તો આ બ્રોમોબ્યુટેનના 4 સમઘટકોમાં SN1 અને SN2 મુજબ પ્રતિક્રિયાત્મકતાનો મેં શું લખી આપ્યું ભાઈ તમને ક્રમ લખી આપ્યો। ચલો એ જ પ્રમાણે તમારે બીજા 4 આપેલા છે, જો બીજા 4 ઉદાહરણ આવા આપેલા છે C6H5 CH3 C6H5 CHBr પછી C6H5CH C6H5Br પછી C6H5CH CH3Br અને C6H5CH2Br। બોલો આપણે SN1 મુજબ વાત કરવી છે। SN1 મુજબ પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ SN1 માં 3 ડિગ્રી 2 ડિગ્રી 1 ડિગ્રી તરફ જેમ પ્રતિક્રિયાત્મકતા ઘટતી જાય અથવા યાદ છે જેમ અવકાશીય અવરોધ વધે એમ પ્રતિક્રિયાત્મકતા શું થાય ભાઈ ઘટે। એટલે SN1 મુજબ તમારે શું કરવાનું છે ભાઈ કયો ડિગ્રી છે એ તમારે ચેક કરી લેવાનું છે બસ। SN1 મુજબ બોલો અહીંયા આનું ચિત્ર દોરવું હોય તમારે તો 2 બેન્ઝીન છે, અહીંયા એક C પણ છે, એક Br છે આ અને એક CH3 છે। અહીંયા જે સ્ટ્રક્ચર જે છે જો આવું છે, એક Br છે અને એક H છે એટલે અહીંયા H ની જગ્યાએ CH3 છે, અહીંયા CH Br અને CH3 અને અહીંયા CH Br અને H છે। બોલો આ 3 ડિગ્રી કહેવાય। કાર્બન જે કાર્બન સાથે જોડાયેલો છે Br જે કાર્બન સાથે જોડાય છે બીજા 3 સાથે જોડાય છે, એક કાર્બન બીજો ને ત્રીજા સાથે એટલે આ 3 ડિગ્રી છે। Br જે કાર્બન સાથે જોડાય છે કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે એટલે આ 2 ડિગ્રી। Br જે કાર્બન સાથે જોડાય છે કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે અહીંયા આ 2 ડિગ્રી। Br જે કાર્બન સાથે જોડાય છે કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાય છે આ 1 ડિગ્રી। તો SN1 માં 3 ડિગ્રીની પ્રતિક્રિયાત્મકતા વધારે છે, એના કરતાં આની ઓછી, આની સૌથી ઓછી। ઓકે એટલે SN1 મુજબ પ્રતિક્રિયાત્મકતા નો ક્રમ આમ થશે। ચલો SN2 માં એનાથી ઊંધું SN2 માં પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ શું થઈ જશે ભાઈ ઊંધો થઈ જશે।
અથવા તો SN2 માં તમને ખબર છે ને, જેમ અવકાશીય અવરોધ વધુ તેમ પ્રતિક્રિયાત્મકતા ઓછી. તે મુજબ બોલો આમાં આ ચારે ચાર સ્ટ્રક્ચરમાં જો અહીંયા બે ચકેડા છે, અહીંયા બી બે, એટલે આના કરતાં આમાં કદ મોટું, આના કરતાં આનું કદ મોટું, આના કરતાં આનું કદ મોટું. કેમ ભાઈ? તો અહીંયા બે ચકેડા તો છે, Br પણ છે, પણ અહીંયા H છે ને અહીંયા CH3 છે, એટલે આનું કદ સૌથી મોટું, એટલે આમાં અવકાશીય અવરોધ સૌથી વધારે હશે, એટલે આની પ્રતિક્રિયાત્મકતા સૌથી ઓછી હશે. અને આમે 3 ડિગ્રીની પ્રતિક્રિયાત્મકતા SN2 માં કેવી છે? એકદમ ઓછી છે. એટલે શું થશે ભાઈ? પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ અહીંયા તમારે લખવો હોય તો પહેલામાં પહેલાં C6H5CH2Br ની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે, પછી C6H5CH3Br 2 ડિગ્રી, પછી C6H5CH C6H5Br બરાબર છે, આ પણ 2 ડિગ્રી, અને પછી C6H5 CH3 C6H5Br આ 3 ડિગ્રી. ક્લિયર દોસ્તો? તો આ રીતે તમે પ્રતિક્રિયાત્મકતા સમજાવી શકો છો. ઓકે, ચાલો પછી તમારે લખાણ સંબંધિત પ્રશ્ન આવે છે 10.7. આ તમારો કોયડો હતો 10.7 હતો. હવે લખાણ સંબંધિત પ્રશ્ન આવે છે 10.7. ચલો, લખાણ સંબંધિત પ્રશ્ન 10.7. ચલો 10.7 શું કહે છે ભાઈ? કે કઈ પ્રક્રિયા SN2 મુજબ ઝડપી થશે? SN2 મુજબ ઝડપી પ્રક્રિયા કોણ આપશે? ચલો, પહેલો ઓપ્શન આવો છે તમારો CH3 CH2 CH2 CH2Br, અથવા CH3 CH2 CH3Br. બીજો ઓપ્શન છે CH3 CH2 CHBr CH3, અથવા CH3 CH3 CH3Br. CH3 CH CH3 CH2 CH2Br, અથવા CH3 CH2 CH CH2Br CH3. ચલો ભાઈ, આપણે કોના મુજબ વાત કરવાની છે? SN2 મુજબ. SN2 માં પ્રતિક્રિયાત્મકતા નો ક્રમ શું છે ભાઈ? 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી છે.
હે ને 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી છે. બસ આપણે ડિગ્રીઓ જોવાની છે. બોલો હેલોજન Br જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાય છે, 1 ડિગ્રી છે. Br જે કાર્બન સાથે જોડાયેલું છે કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાય છે એટલે આ 2 ડિગ્રી છે. બોલો ઉપર મુજબ SN2 મુજબ કોણ ઝડપી પ્રક્રિયા કરશે? 1 ડિગ્રી વધારે ઝડપી પ્રક્રિયા કરશે. બરાબર, એટલે CH3 CH2 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 Br ઝડપી પ્રક્રિયા કરશે. ચાલો અહીંયા શું થશે? Br જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયો છે એટલે આ 2 ડિગ્રી. Br જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે એટલે આ 3 ડિગ્રી. બોલો 3 ડિગ્રી 2 ડિગ્રીમાં કોણ ઝડપી પ્રક્રિયા આપશે? 2 ડિગ્રી આપશે. એટલે અહીંયા પણ SN2 મુજબ CH3 CH2 CH Br CH3 ઝડપી પ્રક્રિયા કરશે. અહીંયા શું કરશું ભાઈ? Br જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાય છે એટલે આ 1 ડિગ્રી જ છે. Br જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાય છે, આ પણ 1 ડિગ્રી છે. 2 1 ડિગ્રી 1 ડિગ્રી છે તો કે સાહેબ આવું કેવી રીતે જુદું પાડીશું ભાઈ આપણે? તો બરાબર જોજો, અહીંયા અને અહીંયા સ્ટ્રક્ચર જુદા, ખાલી આ CH3 સમૂહના સ્થાન જુદા જુદા છે. તો અહીંયા જે મિથાઇલ સમૂહ જે છે એ Br કરતાં દૂર છે એટલે અહીંયા અવરોધ ઓછો હોય. અહીંયા Br આ જે CH3 સમૂહ જે છે Br ની નજીક છે એટલે અહીંયા અવરોધ વધી જાય, પ્રતિક્રિયાત્મકતા ઘટી જાય. એટલે અહીંયા શું છે ભાઈ? CH3 સમૂહ Br કરતાં દૂર છે, આથી અહીંયા અવરોધ ઓછો થઈ જાય, માટે પ્રતિક્રિયાત્મકતા શું થઈ જશે ભાઈ? વધી જાય. અને અહીંયા CH3 સમૂહ Br ની નજીક છે, Br ની નજીક હોવાથી અવરોધ વધુ છે, માટે પ્રતિક્રિયાત્મકતા ઓછી છે. એટલે આ ઝડપી થશે, આ ધીમી થશે. બરાબર છે? આ ઝડપી પ્રક્રિયા આપશે, પેલી ધીમી આપશે. ક્લિયર ભાઈ? ચાલો હજુ આવો આપણે કોયડો 10.8 જોઈએ. કોયડો 10.8 SN1 મુજબ, આ SN2 આ SN1 મુજબ ઝડપી પ્રક્રિયા કોણ આપશે? બરાબર, ચાલો આવું છે પહેલામાં. ચાલો શું કરશું ભાઈ? SN2 મુજબ આ ક્રમ છે. બોલો SN1 મુજબ પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ ભાઈ શું છે? 3 ડિગ્રી 2 ડિગ્રી 1 ડિગ્રી છે, આના કરતાં ઊંધો. ચલો આ Cl જે કાર્બન સાથે જોડાય છે એ કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયો છે એટલે આ 3 ડિગ્રી છે. Cl જે કાર્બન સાથે જોડાય છે એ કાર્બન બીજા આ 2 કાર્બન સાથે જોડાયો છે એટલે આ 2 ડિગ્રી છે. Cl જે કાર્બન સાથે જોડાય છે એ કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયો છે આ 2 ડિગ્રી. Cl જે કાર્બન સાથે જોડાય છે એ કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયો છે આ 1 ડિગ્રી. બસ
તો આ બેમાં કોણ વધુ પ્રતિક્રિયાત્મક છે? 3 ડિગ્રીની વધુ, એટલે આ ઝડપી પ્રક્રિયા કરશે. બસ 3 ને 2 માં 3 ડિગ્રી, ચલો 1 અને 2 માં 2 ડિગ્રી, એટલે આ ઝડપી પ્રક્રિયા કરશે. બરાબર છે, ઝડપી પ્રક્રિયા કરશે. ઓકે, ચલો પછી તમારે આવે છે સ્વાધ્યાયનો 10.9. સ્વાધ્યાયનો 10.9 તમને આવું લખ્યું છે, SN2 પ્રક્રિયામાં SN2 પ્રક્રિયામાં OH સાથે કોણ? OH સાથે ઝડપી પ્રક્રિયા કરશે. બરાબર છે, ઝડપી પ્રક્રિયા કરશે. એક છે CH3Br અને CH3I. બોલો, આપણે અગાઉ બી લખાયું છે પેલા કદ ઉપરથી કે ભાઈ જેમાં કદ મોટું હોય ને એમાં બંધ લાંબો હોય. બંધ લાંબો હોય તો બંધ એન્થાલ્પી ઓછી હોય. બંધ એન્થાલ્પી ઓછી હોય તો ઇઝીલી બંધ શું થઈ જાય? તૂટી જાય, તો તરત જ બીજા જોડે જોડાઈ જાય. તો બોલો અહીંયા Br અને I છે. બોલો Br કરતા I નું કદ મોટું. બરાબર છે, I માં બંધ એન્થાલ્પી ઓછી અથવા એની પ્રતિક્રિયાત્મકતા વધુ, માટે CH3I ઝડપથી OH- સાથે પ્રક્રિયા કરે. બરાબર, આપણે અગાઉ બી લખ્યું છે Cl અને I માં I નું કદ મોટું એટલે એની પ્રતિક્રિયાત્મકતા વધારે, માટે એ ઝડપથી પ્રક્રિયા કરશે. અને કદ મોટું હોય તો બંધ એન્થાલ્પી લાંબી હોય, બંધ લંબાઈ લાંબી હોય, બંધ એન્થાલ્પી ઓછી હોય, એટલે બંધ લંબાઈ વધુ, બંધ એન્થાલ્પી ઓછી, ઇઝીલી તૂટી જાય, એટલે સરળતાથી શું કરશે ભાઈ? પ્રક્રિયા કરશે. પછી 3 ડિગ્રી અને 1 ડિગ્રી આપ્યું છે. CH3 અથવા CH3Cl. ચલો બોલો, આ 3 ડિગ્રી છે, આ 1 ડિગ્રી છે. SN1 માં કોણ જલ્દી આપશે? 3 ડિગ્રી આપશે, એટલે આ શું કરશે ભાઈ? વધુ ઝડપથી પ્રક્રિયા કોણ કરશે? SN1 માં ફરીથી આ 3 ડિગ્રી છે, બરોબર છે, બરોબર. આ SN2 છે, આ પ્રશ્નમાં SN2 છે, બરાબર. SN1 માં 3 2 1 છે, SN2 માં 1 2 3 છે. તો બોલો આ ત્રણમાં કોણ ઝડપથી પ્રક્રિયા કરશે ભાઈ? 1 ડિગ્રી વાળો વધુ ઝડપથી પ્રક્રિયા કરશે. એટલે SN2 મુજબ પ્રતિક્રિયાત્મકતા નો ક્રમ શું છે ભાઈ? SN2 માં પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી છે. X મુજબ બોલો કોણ જલ્દી પ્રક્રિયા કરશે? 1 ડિગ્રી વાળો ઝડપથી પ્રક્રિયા કરશે. CH3Cl ઝડપથી OH- સાથે પ્રક્રિયા કરશે. ક્લિયર દોસ્તો? તો આવા SN1 અને SN2 રિલેટેડ ઘણા બધા MCQ તમારે પૂછાય છે, બરોબર છે ભાઈ? MCQ પૂછાય છે. ઓકે, ચાલો થોડાક આગળ જઈએ.
ચાલો, પ્રકાશ ક્રિયાશીલતા સમજાવો. સમજાવો. નંબર 1, પ્રકાશ ક્રિયાશીલતા. પહેલો મુદ્દો શું છે ભાઈ? પ્રકાશ ક્રિયાશીલતા. તો કે ભાઈ જે પદાર્થ ધ્રુવીભૂત પ્રકાશના તલનું ડાબી કે જમણી બાજુએ કોણાવર્તન કરી શકે છે એવા પદાર્થને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહીશું અને આવા ગુણને પ્રકાશ ક્રિયાશીલતા કહીશું. ક્લિયર? ફરીથી, જે પદાર્થ ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરે છે એવા પદાર્થને આપણે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહીશું. એટલે જે પદાર્થ ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન અથવા ભ્રમણ કરે છે તેવા પદાર્થને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહે છે અને આ ગુણને શું કહીશું ભાઈ? પ્રકાશ ક્રિયાશીલતા. ઓકે દોસ્તો, ચાલો હવે આ ધ્રુવીભૂત પ્રકાશના તલનું ભ્રમણ પોલારીમીટર નામના સાધનની મદદથી જાણી શકાય છે. શું કીધું ભાઈ? ધ્રુવીભૂત પ્રકાશના તલનું ધ્રુવીભૂત પ્રકાશના તલનું ભ્રમણ પોલારીમીટર નામના સાધનથી જાણી શકાય. એટલે ડાબી બાજુ કોણાવર્તન કરશે કે જમણી બાજુ કોણાવર્તન કરશે એ આપણને પોલારીમીટર ઉપરથી ખબર પડે. બોલો, જે પદાર્થ ધ્રુવીભૂત પ્રકાશના તલનું જમણી બાજુએ કોણાવર્તન કરે છે, જમણી બાજુએ કોણાવર્તન કરે છે એને આપણે શું કહીશું ભાઈ? દક્ષિણ ભ્રમણીય. અને ડાબી બાજુએ કોણાવર્તન કરે તો એને વામ ભ્રમણીય સમઘટક કહીશું. એટલે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો બે પ્રકારના છે, દક્ષિણ ભ્રમણીય અને વામ ભ્રમણીય. એટલે જે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ ધ્રુવીભૂત પ્રકાશ ના તલનું કઈ બાજુ ભાઈ? જમણી બાજુએ કોણાવર્તન કરે તો શું કહીશું ભાઈ? દક્ષિણ ભ્રમણીય. બરાબર છે? દક્ષિણ ભ્રમણીય અથવા અને અંગ્રેજીમાં શું કહીશું ભાઈ? ડેક્સ્ટ્રો અથવા ડેક્સ્ટ્રો અથવા ડી પ્લસ. બરાબર છે? ડી પ્લસ કહીશું. અને ધ્રુવિત પ્રકાશના તલનું ડાબી બાજુએ કોણાવર્તન કરે તેને વામ ભ્રમણીય અથવા લીવો અથવા એલ માઇનસ કહીશું. ક્લિયર ભાઈ? એટલે આવા પ્લસ અને માઇનસ સમઘટકોને આપણે પ્રકાશીય સમઘટકો કહીશું. પ્લસ માઇનસ સમઘટકોને આપણે શું કહીશું ભાઈ? પ્રકાશીય સમઘટકો. તો આવા પ્લસ પ્લસ એટલે ડેક્સ્ટ્રો અને માઇનસ એટલે લીવો સમઘટકોને પ્રકાશ સમઘટકો કહીશું. પ્રકાશ સમઘટકો કહીશું. સાવ સિમ્પલ થઈ ગયું. તો પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ ખ્યાલ આવ્યો? જે પદાર્થ ધ્રુવીભૂત પ્રકાશના તલનું ડાબી કે જમણી બાજુએ કોણાવર્તન કરે છે એને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહીશું ને આવા ગુણને પ્રકાશ ક્રિયાશીલતા કહીશું.
એટલે જે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ ધ્રુવીભૂત પ્રકાશના તલનું જમણી બાજુ કોણાવર્તન કરે તો એને દક્ષિણ ભ્રમણી અથવા ડેક્સ્ટ્રો કહીશું, અને ડાબી બાજુએ કોણાવર્તન કરે તો એને વામ ભ્રમણી અથવા તો લીવો કહીશું. તો આવા લીવો અને ડેક્સ્ટ્રો જે સમઘટકો જે છે એને આપણે પ્રકાશ સમઘટકો કહીશું. પછી આણ્વીય સમમિતિ, અસમમિતિ, સમમિતિ, અસમમિતિ અણુ, બરોબર છે. પછી કિરાલિટી, અને પ્રતિબિંબી, ઇનેન્શિયોમર્સ. ઇનેન્શિયોમર્સ એટલે શું સમજાવવાનું છે. શરૂઆત કરીએ પહેલા તો કે ભાઈ કાર્બન સાથે જોડાયેલા ચારે ક્રિયાશીલ સમૂહ સમાન હોય તો એવા કાર્બનને કિરાલ કાર્બન કહીશું, અને આવા કિરાલ કાર્બન સાથે જોડાયેલા ચારે ચાર ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોવાથી એનું પ્રતિબિંબ પાડી શકો, પણ એ પ્રતિબિંબ ઉપર પેલી મૂળ વસ્તુને તમે અધ્યારોપિત કરી શકો નહીં. અધ્યારોપિત કરી શકો નહીં. પ્રતિબિંબ પડે પણ એકબીજા પર અધ્યારોપિત કરી શકીએ નહીં. આવા પદાર્થને આપણે શું કહીશું? કિરાલ અણુ અથવા તો અસમમિત કિરાલ અણુ અથવા અસમમિત અણુ કહીશું. તો બરાબર જુઓ, પહેલા તો કાર્બન સાથે જોડાયેલ ચારે ક્રિયાશીલ સમૂહ કેવા હોય ભાઈ? જુદા જુદા હોય. તો તેવા કાર્બનને કિરાલ કાર્બન કહીશું આપણે. આ રીતે સ્ટાર. બરાબર, કિરાલ કાર્બન ક્લિયર ભાઈ? આવા સંયોજનના પ્રતિબિંબ પડે છે. આવા સંયોજનના પ્રતિબિંબ પડે છે. પ્રતિબિંબ પાડી શકો ભાઈ, પણ એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાય નહીં, પરંતુ તેઓને એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાય નહીં. કે રીતે ઉદાહરણ આપીને સમજાવું છું. જો હવે અધ્યારોપિત કરી શકાય નહીં, બરોબર છે. આવા પદાર્થને કિરાલ અણુ, આવા પદાર્થને કિરાલ અણુ અથવા શું કીધું ભાઈ? કિરાલ અણુ અથવા અસમિત અણુ કહીશું. અસમમિત અણુ કહે છે. અને આવા ગુણને કિરાલિટી કહેવાય. બરાબર છે? આવા ગુણને કિરાલિટી કહેવાય. આવા પદાર્થો પ્રકાશ ક્રિયાશીલ હોય છે. કેવા હોય ભાઈ? પ્રકાશ ક્રિયાશીલ હોય. પ્રકાશ ક્રિયાશીલ હોય છે એનો અર્થ શું થાય? એમાંથી તમે ધ્રુવીભૂત પ્રકાશને પસાર કરશો તો એ ડાબી કે જમણી બાજુએ શું કરી દે ભાઈ? કોણાવર્તન કરે. ડાબી કે જમણી બાજુએ શું કરે ભાઈ? કોણાવર્તન કરે. દાખલા તરીકે એક ઉદાહરણ આપું. આ BR, આ I, આ H
આ Cl. બોલો આ કાર્બન સાથે જોડાયેલા ચારે ચાર ક્રિયાશીલ સમૂહ, આ કાર્બન સાથે જોડાયેલા ચારે ચાર ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય તો આવા કાર્બનને કિરાલ કાર્બન કહીશું. બરાબર છે. આ કિરાલ અણુ છે. બરાબર, કાર્બન સાથે જોડાયેલા ચારે ચાર ક્રિયાશીલ સમૂહ જુદા જુદા તેને આપણે શું નામ આપ્યું ભાઈ? કિરાલ કાર્બન. બરાબર છે. શું કહીશું? કિરાલ કાર્બન કહીશું. હવે આવા સંયોજનના પ્રતિબિંબ પડે છે. અહીંયા હું અરીસો મૂકું, અહીંયા અરીસો મૂકું તો બોલો પ્રતિબિંબ કેવું પડશે ભાઈ આનું? આ Br, આ બાજુ તમને I દેખાશે, H અને અહીંયા Cl દેખાશે. તો અહીંયા કાર્બન સાથે જોડાયેલા ચારે ચાર ક્રિયાશીલ સમૂહ જુદા જુદા છે એટલે આ કિરાલ કાર્બન છે. બરાબર, આવા સંયોજનનું પ્રતિબિંબ પડે છે પણ આ મૂળ વસ્તુને આ પ્રતિબિંબ ઉપર અધ્યારોપિત કરી શકાતો નથી, ગોઠવી શકાતો નથી. એક્ઝેક્ટ બોલો આને ઉચકીને બોલો તમે આની પર ગોઠવી શકો ના. અહીંયા Cl છે, ઉચકશો તો આ Cl ઉપર કોણ આવશે? I આવશે, I ઉપર Cl આવશે. એટલે એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાતા નથી. આવા અણુને અસમમિત અણુ કહીશું. આવા અણુને શું કહીશું ભાઈ આપણે? અસમમિત અણુ કહીશું. બરાબર, ચાલો આનાથી એટલે અસમિત અણુમાં શું આવે? બીજા ઉદાહરણ, અસમમિત અણુના ઉદાહરણમાં હાથ પગના પંજો હોય તો બોલો એનું પ્રતિબિંબ તમારું ઊંધું જ પડે. આ પંજો છે, આ મૂળ વસ્તુ છે. બરાબર, વચ્ચે હું દર્પણ મૂકું એટલે એનું પ્રતિબિંબ, આ મૂળ વસ્તુનું પ્રતિબિંબ એક્ઝેક્ટ આવવું પડે. હવે આ મૂળ વસ્તુને એક્ઝેક્ટ હું આની ઉપર ગોઠવી શકું નહીં, ગોઠવી શકાય નહીં. એટલે હાથ અને પગના પંજા છે, હાથ પગના મોજા છે. તમે અંગ્રેજી મૂળાક્ષરો તમે લેવા હોય તો લઈ શકો. બરાબર છે. એટલે અહીંયા ઉદાહરણમાં હાથનો પંજો, હાથ પગના મોજા, અંગ્રેજી મૂળાક્ષરો. સપોઝ કે R છે, એ વચ્ચે દર્પણ મૂકીએ. બોલો R નું પ્રતિબિંબ આમ પડે, S આમ પડે, P આમ પડે. તો આ મૂળ વસ્તુ છે, આ એનું પ્રતિબિંબ છે. બોલો આને આની ઉપર એક્ઝેક્ટ ગોઠવી શકો નહીં. એટલે આ બધા કેવા અણુ થઈ ગયા ભાઈ? અસમમિત અણુ થઈ ગયા. બરાબર છે, અસમમિત અણુ થઈ ગયા. હવે કિરાલ કાર્બન ધરાવે નહીં, કિરાલ કાર્બન ધરાવે નહીં. એને આપણે કેવો અણુ કીધો ભાઈ? કિરાલ કાર્બન ધરાવે. અને કિરાલ કાર્બન ધરાવતો હોય તો એવા અણુને આપણે શું કીધું છે ભાઈ? અસમમિત અણુ. અને ધરાવે નહીં એને સમમિત અણુ કહીશું. સમમિત અણુ કહેવાય. આ અસમમિત અણુ કિરાલવાળા. બરાબર છે. અને કિરાલ કાર્બન ધરાવે નહીં એ બધા કેવા હોય ભાઈ? અસમમિત અણુ. બરાબર, આને મૂળ વસ્તુને અધ્યારોપિત કરી શકો છો. ત્યાં તમે પ્રતિબિંબ પાડી શકો, અધ્યારોપિત કરી શકો છો. સમમિત અણુમાં પ્રતિબિંબ પડે એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાય છે. દાખલા તરીકે અંગ્રેજી મૂળાક્ષરો. બોલો x અહીંયા વચ્ચે અરીસો. બોલો એનું પ્રતિબિંબ આમ જ પડે. I નું પ્રતિબિંબ આમ જ પડે. O નું પ્રતિબિંબ આમ જ પડે. એનું પ્રતિબિંબ આમ પડે. તો આ મૂળ વસ્તુ છે, એના આ પ્રતિબિંબ છે. બોલો એને એની ઉપર એક્ઝેક્ટ ગોઠવી શકો છો, અધ્યારોપિત કરી શકો છો. માટે એવા અણુને આપણે કેવો અણુ કહીશું ભાઈ? સમમિત અણુ કહીશું. કયો અણુ કહીશું? સમમિત અણુ. એટલે આ સમમિત અણુ છે, આ અસમિત અણુ છે.
ક્લિયર દોસ્તો, સંમિત અને અસંમિત? ઓકે, ચલો હજુ થોડુંક એક વસ્તુ લઈ લઈએ આપણે. ક્લિયર? ચલો આપણે એક ઉદાહરણ લઈએ. CH3 COH H CH3. ચલો આ એક મેં ઉદાહરણ લીધેલું છે. પ્રોપેન 2 ઓલ. બોલો આમાં કિરાલ કાર્બન નથી, કારણ કે કાર્બન સાથે જોડાયેલા ચારે ચાર ક્રિયાશીલ સમૂહ સરખા નથી. વચ્ચે અરીસો મૂકો, આનું પ્રતિબિંબ પાડો તો બોલો શું થશે? CH3 અહીંયા OH H આ CH3. બોલો એને આ A છે, આ B છે. બોલો એને B ઉપર એક્ઝેક્ટ ગોઠવી શકાય ભાઈ? તો કે ભાઈ ના ગોઠવાય. ગોઠવાશે નહીં. પણ આ બીનું 180 ડિગ્રીએ ભ્રમણ કરો તો C મળે. આ C જે છે એક્ઝેક્ટ કોના જેવો થઈ જશે ભાઈ? એ જેવો થઈ જશે. તો આ C મળે. તો બીનું આ અરીસો છે, એનું પ્રતિબિંબ પાડ્યું તો B બન્યું. એને B ઉપર અધ્યારોપિત કરી શકાય નહીં, પણ બીનું 180 અંશને ખૂણે પરિભ્રમણ કરું તો મને C મળે છે. આ C એ જેવો જ છે. જો A અને C બંને કેવા છે ભાઈ? સરખા છે. બરાબર છે? એટલે આને કેવો અણુ કહીશું ભાઈ? સમમિત અણુ. બરાબર છે? એટલે આને આપણે શું કહીશું ભાઈ? સમમિત અણુ કહેવાય. એકદમ સિમ્પલ. અથવા અકિરાલ, આમાં કિરાલ કાર્બન છે જ નહીં, અકિરાલ અણુ પણ કહેવું હોય તો કહી શકીએ. સમમિત અણુ અથવા અકિરાલ કહેવાય. હવે તમે 2-બ્યુટેનોલ લો. 2-બ્યુટેનોલ આપણે લઈએ. બરાબર જોજો. સપોઝ કે 2-બ્યુટેનોલમાં CH3 છે, એક CH3 છે, એક OH છે, એક H છે અને એક CH3CH2 છે. આ 2-બ્યુટેનોલ છે. જો 2-બ્યુટેનોલ બોલો, બ્યુટેન 2 ઓલ બોલો, એકનું એક જ છે. મને કહો આ કાર્બન કિરાલ કહેવાય? તો કે ભાઈ કહેવાય. અહીંયા કિરાલ નતો. કિરાલનો અર્થ શું થાય? કાર્બન સાથે જોડાયેલા ચારે ચાર ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય. અહીંયા નથી. અહીંયા જો આ કાર્બન સાથે જોડાયેલ એક H, એક OH, એક CH3 અને એક આ CH2CH3. એટલે કાર્બન સાથે જોડાયેલા ચારે ચાર ક્રિયાશીલ સમૂહ કેવા છે ભાઈ? જુદા જુદા છે. એટલે આ કિરાલ કાર્બન છે. જોજો કિરાલ છે. આ કિરાલ અણુ, અથવા બીજી ભાષામાં કેવું હતું? અસમમિત અણુ છે. કેમ ભાઈ? તો કે ભાઈ તમે એનું પ્રતિબિંબ પાડો. પ્રતિબિંબ પાડશો તો શું થશે? તો આ પ્રતિબિંબ થઈ ગયા A અને B. ચલો બોલો આને આની ઉપર એક્ઝેક્ટ અધ્યારોપિત કરી શકાય નહીં. આથી આવા અણુને આપણે શું કહીશું ભાઈ? અસંમિત અણુ અથવા કિરાલ અણુ કહીશું. એટલે A ને B ઉપર અધ્યારોપિત
કરી શકાતા નથી. આથી આવા અણુને શું કહીશું ભાઈ? કિરાલ અણુ અથવા તો અસમમિત અણુ આપણે કહીશું. ક્લિયર ભાઈ? હજુ એક સરસ નાનકડો કિરાલ અને અકિરાલ વાળો નાનકડો પ્રશ્ન છે, એ લઈ લઈએ આપણે. ચલો, સ્વાધ્યાયનો 10.8. સ્વાધ્યાયનો 10.8 કિરાલ અને અકિરાલ. કિરાલ અને અકિરાલ અણુ ઓળખો. બરાબર છે? જો શું કરીએ ભાઈ, આપણે બંધારણ પહેલા તો આપણે દોરી દઈએ ઝડપથી. સાવ સિમ્પલ છે. HOH CH3. આનો અર્થ શું થાય ખબર ભાઈ? આ સમતલની પાછળ છે, આ સમતલની આગળ છે અને આ સમતલ પર છે. આ સમતલની પાછળ છે, આ સમતલની આગળ છે, ઘાટું લખીએ છીએ, આ સમતલ પર છે. ચાલો, તો આપણે શું ઓળખવું છે? કિરાલ અને અકિરાલ. તમને 3 પ્રશ્નો છે, A, B, C. આ બેમાં કોણ કિરાલ છે, આ બેમાં કોણ કિરાલ છે, આ બેમાં કોણ કિરાલ છે? તો સાવ સિમ્પલ. મેં તમને કીધું કિરાલનો અર્થ શું થાય? કાર્બન સાથે જોડાયેલા ચારે ચાર ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય એને કિરાલ કહેવાય. આ નથી કિરાલ. જો આ કિરાલ છે. કાર્બન સાથે જોડાયેલા ચારે ચાર ક્રિયાશીલ સમૂહ કેવા હોય ભાઈ? જુદા જુદા હોય તો કિરાલ કહેવાય. ચલો તો શરૂઆત કરીએ. બોલો, અહીંયા Br જે કાર્બન સાથે જોડાયેલો, જો એટલે આને આપણે આ રીતે લખીએ એટલે તમને વધારે ખબર પડે. બોલો, આને આમ લખીએ CH3 CH2 CH2 Br. આને CH3 CH નીચે Br CH2 CH3. બોલો, કિરાલ કાર્બન છે ભાઈ. અહીંયા જો આ કાર્બન સાથે જોડાયેલા ચારે ચાર ક્રિયાશીલ સમૂહ, જો અહીંયા એક H છે, એક Br છે, એક CH3 છે અને એક CH2 CH3 છે. એટલે આ કાર્બન સાથે જોડાયેલ ચારે ચાર ક્રિયાશીલ સમૂહ જુદા જુદા છે એટલે આ કિરાલ અણુ છે. અહીંયા કાર્બન સાથે જોડાયેલ, આ કાર્બન સાથે જોડાયેલ ચારે ચાર ક્રિયાશીલ સમૂહ જુદા જુદા નથી. જો અહીંયા કાર્બન સાથે બે સરખા સરખા હાઇડ્રોજન જોડાઈ ગયા એટલે આ કિરાલ અણુ નથી. અહીંયા બોલો, આ કાર્બન સાથે શું છે ભાઈ? કોણ જોડાયેલું છે? કાર્બન સાથે જોડાયેલા ચારે ચાર ક્રિયાશીલ સમૂહ કેવા છે ભાઈ? જુદા જુદા છે.
બરોબર, એટલે આ શું થઈ જશે તમારા માટે? કિરાલ. કિરાલ થશે ભાઈ. અથવા તો આને તમારે જુઓ આ રીતે લખો એટલે થોડું તમને વધારે ખ્યાલ આવે. આ CH3, આ CH3 હો ભાઈ, પછી CH2 આ ખૂણો આવ્યો, પછી આ C, અહીંયા H છે, અહીંયા OH છે, અહીંયા CH2 અને CH3. બોલો આ કાર્બન સાથે જોડાયેલ ચારે ચાર ક્રિયાશીલ સમૂહ કેવા છે ભાઈ? જુદા જુદા છે. બરોબર, અહીંયા H છો. ચલો તો શું થશે? આ કાર્બન સાથે જોડાયેલ ચારે ચાર સમૂહ જુદા જુદા. જો આ OH, H, CH3 અને અહીંયા આખું આ પ્રોપાઇલ ગ્રુપ છે, એટલે આ કિરાલ કાર્બન છે. આ કાર્બન સાથે જોડાયેલ ચારે ચાર ક્રિયાશીલ સમૂહ કેવા છે ભાઈ? જો આ એક H છે, એક OH છે ને આ બે સરખા છે, CH2 CH3 આ બે સરખા છે, એટલે આ અકિરાલ થઈ ગયું. બરોબર, અહીંયા Br છે. બોલો અહીંયા કાર્બન સાથે જોડાયેલા ચારે ચાર ક્રિયાશીલ સમૂહ જુદા જુદા છે, માટે આ કિરાલ અણુ છે. અને અહીંયા કાર્બન સાથે જોડાયેલા આ બે Br સરખા સરખાઈ ગયા, એટલે આ અકિરાલ અણુ છે. તો સાવ સિમ્પલ થઈ ગયું ભાઈ કે કાર્બન સાથે જોડાયેલા ચારે ચાર ક્રિયાશીલ સમૂહ સરખા હોય તો એને કિરાલ કહેવા નહીં, પણ કાર્બન સાથે જોડાયેલા ચારે ચાર ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય, ચારે ચાર ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય તો એને આપણે શું કહીશું ભાઈ? કિરાલ કહીશું. બસ કિરાલ કાર્બન કહેવાય. કિરાલ કાર્બન ધરાવતા અણુને કિરાલ અણુ કહીશું અથવા તો અસમમિત અણુ કહીશું, અને કિરાલ કાર્બન ના હોય તો એને આપણે અકિરાલ અણુ કહીશું અથવા સમમિત અણુ કહીશું. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ, બાકીનું આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. ઓકે, મળીએ, બાય.